નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, ઊંઝા તાલુકાનું સૌથી મોટું હાઈવે ટચ આવેલું ઉનાવા ગામ, જે મારું પોતાનું જન્મભૂમિ છે, મારું માદરે વતન છે. અને એ ગામની અંદર મેં એક દિવસ પહેલાં એક રીલ મૂકી હતું. બસ સ્ટેન્ડ પર, ઉનાવા બસ સ્ટેન્ડ પર જે શૌચાલય આવેલું છે, જેની ચેરિટી ONGC દ્વારા કરવામાં આવી હતી, 4,63,000 રૂપિયાની. અને બસ સ્ટેન્ડ પર શૌચાલય બનાવ્યું હતું. એ શૌચાલયની જે હાલત હતી, જે પરિસ્થિતિ હતી, જે વાસ્તવિકતા હતી, એ તમને મેં બતાવી હતી. હવે ઉનાવા ગામની અંદર એક બીજી લાલિયાવાડી ચાલી રહી છે. એ લાલિયાવાડી પણ હું તમને બતાવું. એ લાલિયાવાડી એવી છે કે તમે એને સમજશો. અમારા ગામના તમામ લોકોને નજરમાં આવે છે, પણ બોલવું કોઈને નથી. ગામના સભ્યના, વોર્ડના સભ્યના સામુએ પણ અવાજ ઉઠાવવાની તાકાત નથી. એટલા લોકો ડરી ગયા છે, અથવા લોકો બીજી થઈ ગયા છે. કોઈ પણ કારણ બોલવાની તાકાત કે હિંમત નથી. અને મારા ઘરની સામું જ અમારી જે પોળ છે, એ પોળની સામું જ એક પાણીની ટાંકી આવી છે. એ વોટર વર્ક્સની અંદર અમે નાના હતા ત્યારે રમતા, આ કરતા તે કરતા. અને એક પાણીની ટાંકી જે હતી કે જેમને આખા ગામને પાણી પાયું છે, એ હું તમને બધું બતાવવા જઈ રહ્યો છું. હવે લાલિયાવાડી જોજો તમે, ખાલી નજીકથી હું તમને બતાવું. એવી લાલિયાવાડી કે તમે સમજી લો કે તમને સાંભળતા જ એમ થઈ જશે કે આ યાર ખરેખર ગજબના માણસો આ લોકો. અને યુવા સરપંચ, જેમનો સરપંચશ્રીનો શાસનકાળ 2 વર્ષ પૂર્ણ થયો. 16/1/2024 રોજ 2 વર્ષનો શાસનકાળ પૂર્ણ થયો. અને કોઈને કશું ખબર જ નથી શું થયું, શું ના થયું. એટલે તું જતો રે ઘેડ. હવે અશોક પાલડિયા કોમ કર ને, કોઈ બીજા અહીંયા શું કરવા આવ્યો છું? તું તારું કોમ કર, જતો રે. મગજનો અઠ્ઠો કર્યા વગર હેડ. પ્રોફાઇલ બંધ રાખે પાલડિયા, અને બહાર નીકળી જાય. પ્રોફાઇલ ખુલ્લું કરી નંબર મૂકી અને હવે આવી જોડો. એટલે પછી હું તમને બતાવું. એમનામાં હવે શું યાર, તમે બધા ધબ્બો ચાલાવો. ચલો હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ જોજો. હવે તમને પાણીની ટાંકી દેખાતી છે, તમે જુઓ. હું થોડા ઝૂમ કરીને તમને બતાવું. આ પાણીની ટાંકી જુઓ તમે. આ પાણીની ટાંકી તમને દ્રશ્યમાન થતી છે. આ જુઓ બરાબર. આ પાણીની ટાંકી ઉપર અલ્ટ્રાટેક સિમેન્ટ, દેશની નંબર 1 સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટની જાહેરાત છાપી દીધી. કલર કરી અને અલ્ટ્રાટેક સિમેન્ટની જાહેરાત છાપી છે. હવે આ પાણીની ટાંકી એક્ઝેક્ટ ક્યાં આવેલી છે એ પણ તમને હું બતાવું. દેખો, આ અમારી પોળ, આ અમારી પોળ, આ ગાયત્રી માતાનું મંદિર છે અમારું. આ ગાયત્રી માતાનું અમારું મંદિર છે. અને આ અમારી પોળ, આ બધો, આ બીજી પોળ, અને આ પણ રેસિડેન્ટ એરિયા. આ બધી વસ્તુ તમે જુઓ. પહેલાં ગંદકીનો નજારો જોઈ લો. કોઈ અંતર નથી, જોઈ લો ગંદકીનો નજારો. તમને કાગળિયા સિવાય કશું જોવા નહીં મળે. જુઓ, કોઈ જગ્યાએ તમને. હવે તમે જોઈ લો કે આ ગંદકી, આ ગંદકી તમે જોઈ લો. પછી હું તમને બધું બતાવે જાઉં, એટલે તમને ખબર પડે સાચી વાસ્તવિકતા લોકોને, કે ભાઈ આ ખાલી બધું હબાહબ જે ચાલી રહ્યું છે. આ 2 જે કુંડીઓ બનાવી છે, એ બંને કુંડીઓને અંદર કચરો નાખવા માટે બનાવી છે, જુઓ તમે. અને એ ક્યારે બની, શું બની, એ પણ છે. અહીંયા ચોક તારીખ, વાર બધું લખ્યું છે. હવે કામનું કેટલા રૂપિયામાં કુંડીઓ બની એ પણ જુઓ તમે. ભ્રષ્ટાચાર જુઓ. એ આ નજીકથી લાવું છું. 30,000 રૂપિયાનું કામનું ખર્ચ. આ લખી જુઓ, કામનું ખર્ચ એ આ 30,000 રૂપિયા, બરાબર. અને સાલ છે 22-23. આ 22-23 તમને સાલ દેખાતી છે, 2022-23. આ કામનું ખર્ચ. અને ઉપર લખ્યું છે સ્વચ્છ ભારત. એ પણ તમને નજરમાં આવતું છે. દેખો, સ્વચ્છ ભારત. આ તમને નજરમાં. કામનું નામ મારું, બરાબર. મારું શું લખ્યું છે?
પણ આ સ્વચ્છ ભારત ને એવું બધું દેખાય છે. હવે આ કુંડી તમે જુઓ, આ 30,000 રૂપિયાની. કેટલો ખર્ચ પડ્યો આનો? 30,000 રૂપિયાનો. હવે આમાં શું 30,000 રૂપિયા કેવી રીતના વપરાણે? તો એ પરિસ્થિતિ તમે જુઓ. હવે જો અંદર બધું શું શું પડ્યું હોય. ભાઈ જય રામજી કી. આ કચરો તમે જુઓ, ખાલી નીચે પગ મુકાય એવું નહીં. આ બધી બાજુ જુઓ, આ લાલિયાવાડીઓ જુઓ ખાલી. આ રેસિડેન્ટ એરિયા પૂરેપૂરો 30,000 રૂપિયામાં કચરો. સ્વચ્છ ભારત અભિયાનનો જે આપ્યું હોય 2022-23માં બન્યું. કામનો ખર્ચ 30,000 રૂપિયા. આ 30,000 રૂપિયા જોવો દેખાય છે, બરાબર. અને આ કુંડીની હાલત જુઓ તમે, આ પરિસ્થિતિ જુઓ. આ કોઈ અંગ્રેજો વખત નથી બની, બરાબર. હવે આ પાણીનું ટાંકું તમે જુઓ. હવે આ પાણીના ટાંકાની તમને વાત કરું. આ પાણીનું ટાંકું આખું વોટર વર્ક્સ, આ તમને દેખાતું છે જો. આ પાણીથી એ આખું વોટર વર્ક્સ જૂનું. આ પાણીની જે ટાંકી રહી ને એના બાજુમાં એક પાણીની ટાંકી હતી મોટી. એ પાણીની ટાંકી પર મોહનલાલ અરગોનદાસ ગુરુ એ નામ લખેલું હતું, જેમને શંકરલાલ ગુરુ જે પહેલા ધારાસભ્ય શ્રી બન્યા ઊંઝાની અંદર, ઊંઝા વિધાનસભા ક્ષેત્રના, એમને મોહનલાલ અરગોનદાસ ગુરુ દાન આપી અને એમને એમના પિતાજીનું નામ લખાયું હતું. અને પાણીની ટાંકી, એ પાણી આખું ગામ પાણી પીતું હતું, આખું ગામ પાણી પીવા. પણ એ ટાંકી જર્જરિત થઈ ગઈ. ઘણા સમયથી હતી. અમે આ વોટર વર્ક્સની અંદર નાના હતા, અમે રમતા. બાજુમાં પોપંડિયું તળાવ, ઉનાવા ગામની અંદર 2 તળાવો આવેલા છે. એક મેં તમને મેમ તળાવ બતાવ્યું હતું પહેલા, અને એક આ બીજું તળાવ જે પોપંડિયું તળાવ. એ આ એનો રસ્તો અહીંયા થઈને જાય અને અંડરગ્રાઉન્ડ ટાંકી તમને દેખાતી છે. હવે આ ટાંકી ઉપર હવે આ તમને આ વિડીયો કરીએ એટલે આપણે તમને દેખાય છે અને આપણી વાતે ચાલુ રહે. હવે આ ટાંકી રહી, એની બાજુમાં એક ટાંકી હતી પાણીની. એ ટાંકી જે હતી બાજુમાં, એ ટાંકી ઉપર નામ હતું મોહનલાલ અરગોનદાસ ગુરુ. એ પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ, ખૂબ જૂની હતી, એટલે એને પાડી દેવામાં આવી, જેથી કરીને કોઈ નુકસાન ના થાય, કોઈ આ ના થાય. અને એની બાજુમાં નવીન ટાંકીનું નિર્માણ કર્યું અને નવી ટાંકી બનાવી. એના ઉપર અલ્ટ્રાટેક સિમેન્ટની જાહેરાત મારી દીધી. એટલે એને લઈ અને હું ઘરેથી બહાર નીકળું એટલે આ બધું દેખાય. આ લગભગ 1.5 વર્ષ થઈ ગયું આ વાતનું. પણ આપણે સીધું મગજમાં ન બેસે કે ભાઈ જાહેરાત મારી છે તો ભાઈ સરપંચ શ્રી ગ્રામ પંચાયતની અંદર એની પરવાનગી લેવામાં આવી છે, અથવા પાણી ઉપર આવડી મોટી કંપનીની જાહેરાત વાગે તો કંઈક પૈસા પણ ગ્રામ પંચાયતની અંદર આપવામાં આવ્યા છે, લોકફાળો આવું બધું. એટલે આપણે એવું સમજતા. પછી મને એક વખત વિચાર આવ્યો. આ 3-4 મહિના પહેલાંની વાત કરું, 3-4 મહિના પહેલાં હું ગયો, મને વિચાર આવ્યો. મેં કીધું ચાલું આ પાણીની ટાંકી ઉપર આવડી મોટી જાહેરાત લગી દીધી અને ગમે એટલા દૂર હોય તો આપણને દેખાય, તો આ ગ્રામ પંચાયતે કંઈ લીધું કે ન લીધું? ખાલી પૂછીએ તો ખરા, કોઈ પરમિશન લીધી ના લીધી, શું થયું શું ના થયું, તપાસ તો કરીએ. પછી તપાસ કરવા માટે ગયા એટલે 15 દાડા 20 દાડા તો તપાસ કરવામાં કાઢ્યા. ભાઈ કોને લખાયું, શું કર્યું, અમને ખબર નથી. ફોન કર્યો અને સરપંચશ્રીના જે યુવા સરપંચશ્રી છે ચિરાગભાઈ પટેલ, એમને તો નંબરો અમારા બ્લોક કરી દીધા. અમારા એક ભોલાભાઈ છે ને 2-4 જણના બ્લોક કરી દીધા, કારણ કે અમે અવાજ ઉઠાવીએ ને બોલીએ ને એમને એવું લાગે કે ભાઈ આ રેકોર્ડિંગ કરીને મૂકીશું. પણ એમને લાવવામાં એટલા માટે આવ્યા હતા, પણ એ તો ફોન ઉપાડે જ નહીં. એટલે આપણે રૂબરૂપ જવું પડે. ભાઈ રૂબરૂપ જાય એટલે તલાટીશ્રીને વાત કરી ભાઈ શું છે આ પાણીની ટાંકીનું, કે ભાઈ કોઈ પરમિશન લેવામાં આવી, અચ્છા કેટલા રૂપિયા આપ્યા, તમે જેનું નામ હતું પાણીની ટાંકી ઉપર, જેમને આખા ગામને પાણી પાયું છે એનું નામ તો તમે લખ્યું નથી. ચલો કશો વાંધો નથી લખ્યું, એનું પણ દુઃખ નથી. તમે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જાહેરાત મારી દીધી પાણીના ટાંકા ઉપર, તો પછી એની પાસેથી કંઈ લીધું? અચ્છા લીધું તો કેટલા પૈસા લીધા? તો અમારે કોઈ જાહેરાત છપાવી હોય, કોઈ કંપનીને કહેવું હોય તો અમે કહી શકીએ. અને કોઈના પછી ખબર જ નથી શું છે, ઢીકણું છે, આમ છે, ઊંચડું છે, કોને લીધા, શું કર્યું, કોને લખાયું. અને આવડી મોટી અલ્ટ્રાટેક સિમેન્ટની કંપનીને જાહેરાત મારી જાય આવડા મોટા પાણીના ટાંકા ઉપર, અને આ લોકોને કોઈને ખબર નહીં. કર્મચારીઓ પાણી છોડવા માટે આવે એમને પણ ખબર નહીં. આ પાલક બાંધી
અને લખવું પડે. આ કોઈ નીચેથી તો બેઠા બેઠા તો કોઈ પેઇન્ટિંગ થઈ જાય એવું નહીં. આનો પાલક બાંધવા પડે. આટલી બધી ઊંચી પાણીની ટાંકી હોય અને એના ઉપર કંપનીની જાહેરાત હોય તો કેટલી સાવચેતીથી લખ્યું હોય. અને સીડી બીડી બધું તમે જુઓ, સીડી અને બધું જ એનું રંગો રંગાન કર્યું હોય. આ સીડી અને બધું તમે જુઓ, એ પાણીની ટાંકીની જે સીડીઓ છે એ બધું આ નજીકથી લાયા. હવે આવડી મોટી પાણીની ટાંકી ઉપર કોઈ દિવસ એમનેમ થઈ જાય તો એનો પાલક બાંધવા પડે, બધું કરવું પડે, તો એ પાણીની ટાંકી ઉપર એ કંપનીની જાહેરાત લખતા ફાવે અને લખી શકો. હવે આનું કશું ખબર જ નહીં કોઈની. હવે પાણી જે વોટર વર્ક્સ, જે ગ્રામ પંચાયતના કર્મચારીઓ જે પાણી છોડવા માટે જે કર્મચારીઓ રાખ્યા છે, એ કર્મચારીઓ અહીંયા પાણી છોડવા માટે આવે, એમને પણ ખબર નહીં કે સાલું કોણ લખીને જતું રહીએ. બરાબર. અને તલાટીશ્રીને પૂછ્યું કે ભાઈ તમારે કોઈ આપણને અહીંયા લોકફાળો કે એવું કંઈ આપ્યું? તો એ લોકોને ખબર નથી. ના ભાઈ એવું કોઈ લોકફાળો ને એવું કંઈ આપ્યું નથી. એ તલાટીશ્રીએ સરપંચશ્રીને ફોન કર્યો, ભાઈ આવું તમારે કોઈ ચર્ચા થઈ છે? કોઈને આવું નથી થઈ. તમે વિચાર કરો, આવડી મોટી જાહેરાત, કંપની કોઈ નાની સુની તો છે નહીં, અને એની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર એ કંપનીવાળો, અલ્ટ્રાટેક સિમેન્ટવાળો, એના માણસો આવીને જાહેરાત લખી જોઈએ. અને ગામના સરપંચશ્રીને કશું ખબર નહીં, તલાટીશ્રીઓને ખબર નહીં, 2 તલાટીશ્રીઓ એમને પણ ખબર નહીં. ગામમાં રૂપિયાની આવક નહીં, અને જેનું પાણી પાયું આખા ગામમાં, જેનું નામ હતું, એ તો લખવાની દૂરની વાત. અને લખ્યું તો ભલે લખ્યું, લખવું જ જોઈએ, એનો કોઈ વિરોધ નથી, પણ ગામની અંદર આવક તો થવી જોઈએ ને. કેવી રીતે લખી જાય? આ લાલિયાવાડી નહીં તો શું? આવડી મોટી પાણીની ટાંકી ઉપર કોઈ પોતાની કંપનીવાળો, એના માણસો આવી અને પોતાનું એડવર્ટાઇઝ નામ લખી અને જાહેરાત લખી, છાપી અને જતા રહે, તો કોઈને ખબર નથી. તો તમે સમજી લો કે આ પાણીની ટાંકીઓ રહી, આ સમજો અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય કે બીજું કોઈ હોય, તો આમાં તો કોઈક બીજું કંઈ નાખી જ જતો રહે, તો અમને શું ખબર પડે? કોઈના ભાઈ કોઈ જવાબ જ નહીં. આ હું તમને નજીક લઈ જાઉં. ખરેખર એવી પરિસ્થિતિ છે. અને વારે ઘડીએ પૂછવામાં આવું, દરરોજ હું આવા નવા તમને પોલ ખોલતો રહ્યો આ ગામની. એટલું બધું પાણી લીકેજ થાય. જો આ પાણી તમે જુઓ, આ પાણી કેટલું લીકેજ થાય. આ પાણીનું જો ભરાઈ દે, આ બધું પાણી, આ ધરોઈનું પાણી આવે. અને અહીંયા જો જેને આવવું હોય ને આવે. અહીંયા કોઈ માલિક નહીં આ તળાવની અંદર, કારણ કે ઉનાવા ગામે મુસ્લિમ યાત્રાધામ છે, એના લીધે લોકો અહીંયા આવે છે. આ તળાવની અંદર નાહવાનો ઉપયોગ કરે. જો આ પાણીની ટાંકી જુઓ, આ નજીકથી તમને બતાવ્યું. આ જુઓ, આ પાણીની ટાંકી આખી જુઓ. હવે આ કોઈ છે કે કોણ લખીને જતું રહ્યું? આટલી મોટી પાણીની ટાંકીની ઉપર કોણ લખીને જતું રહ્યું? એમને કોઈને ખબર જ નહીં. આ વોટર વર્ક્સ જૂનું, પહેલાં અહીંયા બધી પાળી હતી, આ જર્જરિત હાલતમાં આવું થઈ ગયું હોય ને. એના બાજુમાં અહીંયા પાણીની ટાંકી હતી. આ વડલો તમને જે દેખાય ને, આ વડલો દેખાય ને, આ વડલો મોટો હતો, વિશાળ. આ વડલાના નીચે ને અહીંયા અમે રમતા, નાના હતા એટલે. અને આ બાજુમાં પોપંડિયું તળાવ આવેલું છે. તમે જુઓ, ઢાંકણા બાકણા જય રામજી કી. કોણ આવ્યું કોણ જીવ્યું જુઓ. આ ઢાંકણા કેવા લગાયા જુઓ તમે ખાલી. ઢાંકણા જુઓ. આ જુઓ, કોકના જૂના બારી બારણા પડ્યા છે એ લગાયા છે. હવે આ ટાંકીની અંદર કોઈ ગમે તે કોઈ નાખી જાય, કોઈ આ કરી જાય, કોઈ તે કરી જાય, આને જવાબદાર કોણ? અને અંડરગ્રાઉન્ડ પાણીનું ટાંકું આખું, એ આ પોપંડિયું તળાવ આવેલું. આ તળાવની અંદર આ બધા જે યાત્રાધામ, મુસ્લિમ યાત્રાધામ છે, ઘણા લોકો આવે દર્શનાર્થે, એટલે અહીંયા ઠબોય અને નાવા ધોવા અહીંયા આવવાનું. જોણે આ એમનો પેલું હોય. અને અંદર કેટલાય લોકો અવારનવાર કોઈક ડૂબાઈ જતું હોય, કોઈ આ થતું હોય, કોઈ તે થતું હોય. જો આવડું મોટું તળાવ. અને એટલું આ હનુમાન દાદાનું મંદિર, એ આ હનુમાન દાદાનું મંદિર, આ હનુમાન દાદાનું. એની બાજુમાં આ પંખી ઘર, અને એની બાજુમાં તમને આ દેખા, આ રહીને એ ગુરુ મહારાજનું મંદિર. અને ગુરુ મહારાજની એ ધજા તમને દૂરથી દેખાતી છે, ગુરુ મહારાજની ધજા. એટલે આવી પરિસ્થિતિ હ. હવે તમે આ પાણીની ટાંકી ઉપર હવે તમે બધા નક્કી કરો કે ખરેખર અલ્ટ્રાટેક સિમેન્ટની કંપની, હવે આપણે નક્કી કરવાનું, અલ્ટ્રાટેક સિમેન્ટની કંપની કોઈ નાની સૂની કંપની તો છે નહીં.
કે ભાઈ ચલો નાની કંપની છે, એ પોતાની જાહેરાત મારે છે. તો પોતાની જાહેરાત મારતી હોય અને આ ગામનું પાણીનું ટાંકું, ગામના પાણીના ટાંકા ઉપર અલ્ટ્રાટેક કંપની પોતાની જાહેરાત મારી અને જતી રહેતી હોય, તો શું અલ્ટ્રાટેક કંપની પાસે જાહેરાત મારવાના, પાણીના ટાંકા ઉપર જાહેરાત મારવાના પૈસા ના લેવા જોઈએ? શું ગરીબ છે એ કંપની? પોતાની જાહેરાત મારીને જતી રહે, અથવા લીધા છે તો બતાવતા નથી, અથવા નથી લીધા તો શું કામ નથી લીધા? આવા ઘણા પ્રશ્નો ઊભા હોય. અને કોના કહેવાથી લખી દીધું એ પહેલો કોઈ પ્રશ્ન જવાબ જ નથી એમની પાસે. કોના કહેવાથી લખી દીધું? કોઈ કંપનીવાળાએ પરમિશન તો લેવી જોઈએ. આજે તમારું ઘર હોય, મારું ઘર હોય, કોઈ જાહેર જગ્યા હોય, ત્યાં ન લખી શકે, કારણ કે પરમિશન લેવી પડે, પૂછવું પડે. અને આ ગામનું પાણીનું ટાંકું હોય અને એના ઉપર અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટની જાહેરાત એ કંપનીવાળાએ મારી દીધી અને ગામના સરપંચશ્રીને ખબર નથી, બંને તલાટીશ્રીઓને ખબર નથી. અને કદાચ માર્યું હોય તો કોઈ સવાલ જવાબ કરે કે ના કરે, કારણ કે બધાને એવું હોય કે ભાઈ પૂછ્યા વગર તો માર્યું નહીં હોય ને. આ તો પૂછવાથી ખબર પડી કે ભાઈ નથી માર્યું. અને જેનું નામ હતું તેનું નામ તો લખવું નથી. મોહનલાલ હરગોવનદાસ ગુરુ, જે નામ, જે દાન આપ્યું હતું જે નામ ઉપર, એમને આખા ગામનું પાણી પાયું. અને બીજું તમને બતાવવા જઈ રહ્યો છું કે એમને આખા ગામનું પાણી પાયું એ વખતે. અને કેટલું તમે સમજી લો કે જર્જરિત હાલતની અંદર હતું અને એ ટાંકાનું પાડી દીધું. તો ખરેખર એમનું નામ લખવું જોઈએ, પણ એ તો નથી પાડ્યું. હવે તમને એક બીજું પાણીનું ટાંકું બતાવવા જઈ રહ્યો છું કે જે ચિમનભાઈ પટેલ, પૂર્વ સ્વર્ગીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલના વરદ હસ્તે એ પાણીના ટાંકાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. એ આ બતાવું તમને. આ પાણીનું ટાંકું, આ જોઈ લો, આ પાણીનું ટાંકું અમાર. એના ઉપર નામ હતું, એ પૂછાઈ ગયું, અમથીબેન અમથારામદાસ પટેલ. અમથીબેન અમથારામદાસ પટેલ. અને એ પાણીના ટાંકા ઉપર નામ હતું અને એમને દાન આપ્યું હતું. અને આનું ઓપનિંગ કરવા માટે, આ પાણીના ટાંકાનું ઓપનિંગ કરવા માટે પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, સ્વર્ગીય મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ સાહેબ અહીંયા આવ્યા હતા. અને એ વખતે અમે નાના. અને આ પાણીનું ટાંકું જ્યારે બન્યું એના 1 વર્ષ પહેલા પાણીની ખૂબ તકલીફ હતી અને તાત્કાલિક ધોરણ બનાવ્યું. એટલે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. આ પાણીનું ટાંકું બનાવ્યું ને એને 1 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. 1 વર્ષ અમે પણ પાણી ઉપાડ્યું. અમે બધા આખા ગામમાં પાણીની સગવડ જ નથી. પછી આ ટાંકું તાત્કાલિક બન્યું. આ પાણીના ટાંકામાં એ વખતે લાઇટનો પણ પ્રોબ્લેમ હતો. ચિમનભાઈ પટેલ સાહેબે, ત્યાં અમે નાના એ વખતે, આ લગભગ અને 24-25 વર્ષ થયો છે. 24-25 વર્ષ તો પાક્કો થઈ ગયો છે આ પાણી ટાંકાનો. 25થી વધારે થયો છે, 25-27 વર્ષ થયો છે. અને એ વખતે લાઇટ માટે તાત્કાલિક ફોન કરી અને લાઇટ લાવી અને ગામનું પાછું પાણીનું પીતું કરી દીધું. અને ચિમનભાઈ પટેલ સાહેબ અમારા વિધાનસભા ક્ષેત્રમાંથી, ઊંઝા વિધાનસભા ક્ષેત્રમાંથી 2 વાર ઉભા રહે. બંને વાર એમને વિજય પ્રાપ્ત કર્યો. અને અહીંયા તો એમને હોમ ટાઉન જેવું હતું. ગમે ત્યારે આવે, ગમે તે પ્રસંગમાં, સારા ખોટા પ્રસંગમાં તાત્કાલિક મુખ્યમંત્રી સાહેબ શ્રી આવી જાય. અમારા ગામની અંદર કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ સાહેબ આવી ગયા. પછી દેશના નાયબ વડાપ્રધાન દેવીલાલજી પણ આવી ગયા એપીએમસીનું ઓપનિંગ કરવા માટે. ઉનાવા એપીએમસીનું ઓપનિંગ, ઉદઘાટન કરવા માટે આવી ગયા. ચિમનભાઈ પટેલ સાહેબ તો ઘણીવાર આવી ગયા. પણ આજ દિન સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક પણ મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા નથી. એટલે મારે કહેવું પડ્યું, પ્રધાનમંત્રીજી, તમે 22 તારીખે વાળીનાથ ભગવાનનું જે નવીન મંદિર જે બન્યું એનું ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર, શિખરના કાર્યક્રમની અંદર જો તમે આવો છો તો એથી 10 કિલોમીટર દૂર છે ઉનાવા ગામ. તો ઉનાવા ગામની અંદર આવો અને તમારું સ્વાગત. તો આ લાલિયાવાડીઓ તો તમને ખબર પડે કે ભાઈ આ ગામમાં બધું કેવું ચાલે, હબાહબ. પછી તમે આવો એટલે 1-2 ગેરંટી આપતા છો. ગેરંટીના ભરોસે તો જીવાય ખેડો, ભાઈ મોદીજીએ ગેરંટી આલી. એટલે આ વસ્તુ વાસ્તવિકતા આ છે. એટલે ખૂબ સમજવાની. આવો તો હું તમને કેટલોય ઉનાવા ગામની અંદર જે નાટકો ચાલે ને હું કેટલોય બતાવ્યો, રોજે રોજ બતાવું. તમે આ શૌચાલયનો વિડીયો જોયો. હવે એ શૌચાલય તમને એવું લાગતું છે લોકોને, પણ આખા બસ સ્ટેન્ડ ઉપર ઉનાવા ગામની અંદર 2 હાઈસ્કૂલો આવેલી છે.
ઉનાવા ગામની અંદર એપીએમસી આવેલું છે. ઉનાવા ગામની અંદર ફેક્ટરીઓ આવેલી છે, ઓઇલ મિલો આવેલી છે, કપાસના જીન આવેલા છે, વેર હાઉસો છે, ગોડાઉનો છે, 100 થી પણ વધારે ગેસ્ટ હાઉસો છે. મુસ્લિમોનું બીજા નંબરનું યાત્રાધામ છે. ઊંઝા તાલુકાનું સૌથી મોટું હાઈવે ટચ આવેલું ગામ છે. 11,500 થી 12,000 વોટિંગ છે અને કોઈ કમી નહીં આ ગામની અંદર. બીજી કોઈ કમી નહીં, કોઈ સમજો ગુજકો માસલ નથી. એપીએમસી તમે આવેલું છો, તમે સમજો નાની નાની ફેક્ટરીઓ આવું બધું એ પણ આવેલું છે. 2 હાઈસ્કૂલો આવેલી છે. તો એ બધા લોકો અપડાઉન માટે અને અહીંયાથી મુંબઈથી નીકળેલી બસ સુરત જાય, સુરતથી નીકળેલી બસ મુંબઈથી નીકળેલી બસ દિલ્હી જાય, દિલ્હીથી નીકળેલી બસ સુરત ભાઈ મુંબઈ જાય. બધી બસો, સરકારી બસો હોય, પ્રાઇવેટ બસો હોય, લક્ઝરી હોય, તમામ બધા અંદર ગામના અંદરથી જ જોઈએ. અને તમામ યાત્રાળુઓ, મુસ્લિમ યાત્રાધામ છે, બીજા માવડું મોટું ગામ છે, બધા લોકો. પણ ત્યાં શૌચાલય જે ઓએનજીસીનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે એમને ચેરિટી કરી અને એ પણ 4,63,000 રૂપિયાની, ઓછી નહીં, અને 4,63,000 રૂપિયામાં એ શૌચાલય બનાવ્યું. તે શૌચાલયની હાલત છે. હવે તમે જોવો કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જાહેરાત આ પાણીના ટાંકા ઉપર લખાઈ દીધી. આના પાસેથી 1 રૂપિયો લીધો ના લીધો, શું થયું શું ના થયું, કોણ છાપી ગયું, શું કર્યું, આ પણ ખબર નહીં. તો આ લાલિયાવાડી નહીં તો શું? ચલો લાખ રૂપિયા, 50,000 કે જે લીધા હોય રકમ, તો ગામની અંદર એ તો કામમાં આવે ને. ભાઈ આ જાહેરાત મારી દીધી, શું કામ મારી? ભાઈ કોને પૂછીને મારી, કોને મારી? તો એ બોલવાની હિંમત નહીં. સરપંચશ્રીની હાજરી, છેલ્લી વાત એટલી કહું છું કે યુવા સરપંચશ્રીને પાટીદાર એકતાનો એક ઝુંબેશ ચલાવવામાં આવી કે પાટીદાર એકતા કરી અને ભાઈ ચિરાગભાઈ પટેલને, એમાં હું જ હતો પોતે જ. સૌથી વધારે તો હું જ બોલ્યો છું, ભાષણો મેં જ કર્યા છે અને બધું રોડાઈ જતું હતું. છતાં પણ એમને ચિરાગભાઈ, અત્યારે જે સરપંચ છે ચિરાગભાઈ વિષ્ણુભાઈ પટેલ, યુવાન સરપંચ છે, એમને સરપંચ તરીકે રાખ્યા. એનું કારણ કે ચિરાગભાઈના પિતાજી વિષ્ણુભાઈ મણીલાલ પટેલ એ પોતે 30 વર્ષ વિશ્વ વિખ્યાત ઊંઝા એપીએમસીના સેક્રેટરીના હોદ્દા પર બિરાજમાન હતા. હમણાં જ રિટાયર્ડ થયા અને પાછા રિટાયર્ડ થયા તો 1 વર્ષ, 1.5-2 વર્ષ જેવું એમને રાખ્યા ફરીથી એપીએમસીએ કે ભાઈ તમે રહો. અને એમને 30 વર્ષ વહીવટ કર્યો છે. તમામ નેતાઓનું બધાને ઓળખતા હોય, તમામ અધિકારીઓનું ઓળખતા હોય, બધું ઓળખતા. કારણ કે વિશ્વ વિખ્યાત ઊંઝા એપીએમસીના સેક્રેટરીજીના હોદ્દા પર બેસવું એટલે કોઈ નાનો સૂનો હોદ્દો નથી. બીજી વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. નારાયણ કાકા 4 ટર્મ તો નારાયણ કાકા પોતે ત્યાં વિશ્વ વિખ્યાત ઊંઝા એપીએમસીના ચેરમેનના પદ બિરાજમાન હતા. ગૌરંગભાઈ આવ્યા, એમના સન, અને એ બધામાં વિષ્ણુભાઈ સેક્રેટરીના હોદ્દા ઉપર હતા. એટલે સારામાં સારું એમને બધી જ ખબર પડતી હતી. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ એવા વ્યક્તિને આપણે ગામનો સરપંચ બનાવીએ. હું પોતે ફોર્મ ભરવાનો તો મેં પાછું ખેંચી લીધું કે ના ભાઈ આપણે કોઈ ડેડો નાખવાનું કામ નથી કરવું, પણ વિષ્ણુભાઈને આપો. હવે વિષ્ણુભાઈના ધર્મપત્નીજી ગઈ ટર્મમાં ઉભા રહ્યા હતા. એમને હરાવી અને આનંદીબાપ જે બારોટ છે એમને લાવવામાં આવ્યા હતા. પણ એ રાજનીતિનું સમીકરણ હતું. હરાવવામાં અમે જ હતા, સ્પષ્ટ બોલું છું વિડીયોમાં, અને જીતાડીને લાવવામાં અમે જ છીએ. હરાવવામાં વિષ્ણુભાઈને હરાવવામાં અમે જ હતા. પછી બધું એકતા કર્યું, ભાઈ ચલો કશો હતો ને વિષ્ણુભાઈને ચાન્સ આપો. તો વિષ્ણુભાઈની જે કાબેલિયત છે, જે આવડત છે, એ આવડતનો આપણે ગામના લોકો લાભ લઈએ અને વિષ્ણુભાઈ 5-50,000 રૂપિયા ખર્ચવા હોય તો ખર્ચી શકે. એમ કરી અને વિષ્ણુભાઈને તો એપીએમસીના સેક્રેટરીના હોદ્દા પર બિરાજમાન હતા. રિટાયર્ડ થઈ ગયા હતા, પણ એપીએમસી એમને ફરીથી રાખ્યા હતા. એટલે એમને ગામના સરપંચ બની એવું હતું નહીં. વિષ્ણુભાઈના ધર્મપત્નીજીને બને એવું હતું નહીં. પછી કીધું એક કામ કરો, વિષ્ણુભાઈ વહીવટ તમારે કરવાનો, ચિરાગભાઈ સરપંચ. અને બધોય નક્કી કર્યું. હનુમાન દાદા મીટિંગ હતી, ઉલ્લી જતું હતું. રામનગરમાં એમના જે નિવાસસ્થાન છે રામનગર સોસાયટી, એમાં મીટિંગ હતી. ત્યાં જઈને હું બોલ્યો. રામનગરમાં બધું ઉલ્લી જતું હતું, ડેડો નખાતો, તોય હું બોલ્યો. મેં કીધું ભાઈ કશું નહીં, વિષ્ણુભાઈ સિવાય કોઈ નહીં. અને બધું નક્કી કરી અને વિષ્ણુભાઈને રાખ્યા. જંગી મતોથી વિષ્ણુભાઈને જીતાડ્યા. ગામના લોકોએ ધરાઈને મત આપ્યા. એક ઉમેદવાર ઉભા હતા કેયુર ચૌધરી, એ પણ મારો મિત્ર હતો. છતાં પણ મેં એમને કીધું, મેં કીધું વિષ્ણુભાઈને આવવા દો અને વિષ્ણુભાઈ કામ કરશે. અને રોજ આજે સરપંચશ્રીના હોદ્દા પર બિરાજમાન થયા ચિરાગભાઈ પટેલને 2 વર્ષ પૂર્ણ થયો.
પણ ગામની અંદર કોઈ 2 તલાટીશ્રીઓ 15 થી 17 કર્મચારીઓ છે ગ્રામ પંચાયતની અંદર, એ રહ્યા 17 કર્મચારીઓ, 2 તલાટીશ્રીઓ, 16 જેટલા સભ્યો છે એ સભ્યશ્રીઓ, કે ગામનો એક પણ સિંગલ વ્યક્તિ જો એવું કહી દે કે ચિરાગભાઈને 1 તારીખથી 30 તારીખ એટલે 30 દિવસ સુધી મેં 11 થી 5 હાજરી ગ્રામ પંચાયતની અંદર જોઈ છે, જો આવું કહી દો તો હું એમના ચરણ સ્પર્શ કરી પગ ધોઈને હું પાણી પી જાઉં, જાહેરમાં લાઈવ વિડીયો કરી. આજે લોકો મારા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે, કારણ કે જે પૂર્વ સરપંચ શ્રી હતા અને એમના દીકરા રાજુભાઈ, કે જેઓ મહેસાણા જિલ્લા બાર કાઉન્સિલના પ્રમુખ છે, બિનહરીફ છે, મોટા વકીલ છે, અને ગામને સૌથી વધારે કોઈએ જમાડ્યું હોય તો એ રાજુભાઈ બારોટશ્રીએ જમાડ્યું. અને એમના માતૃશ્રીને સરપંચના હોદ્દા પર એ પણ અમે રાત્રે જઈને એમને લાયા હતા ઉઠાડીને. અને આજે મને પોતાને એવું લાગી રહ્યું કે વિષ્ણુભાઈને જીતાડવા માટે, વિષ્ણુભાઈની વાત કરવા માટે મેં સરપંચશ્રીને ખોટા કીધા હતા, અને એમની સામે હું લડ્યો છું. આક્ષેપો પ્રતિ આક્ષેપો એમના ઉપર પણ લગાવ્યા છે, અને બોલ્યો જ છું કોરોના કાળની અંદર. અને હું વિષ્ણુભાઈની આ જે અત્યારે ચાલુ સરપંચ શ્રી રહ્યા એમને જીતાડવા માટે મિટિંગ ભરી હતી, જીતાડવા મતલબ એમનું ફોરમ ભર્યું, એના માટે હું એક શબ્દ ત્યાંથી બોલ્યો હતો કે સૌથી ખરાબમાં ખરાબ સરપંચ શ્રી કોઈ આવ્યા હોય તો આનંદીબા બારોટ ઉપર મેં આક્ષેપ લગાવ્યા હતા. અને એમને રાજુભાઈને સમાચાર મળ્યા એટલે મેં કીધું હું બોલ્યો છું. પછી સરપંચ શ્રીનો કાર્યકાળ 1 વર્ષ પૂર્ણ થયો, 1.5 વર્ષ થયો, 2 વર્ષ, 1.5 વર્ષ પૂર્ણ થયો ને એટલે મને પોતાને એમ લાગ્યું કે આપણે ખોટું બોલી ગયા હતા. આપણે જે આનંદીબા ઉપર આક્ષેપ લગાવ્યા હતા ને ખોટા લગાવ્યા હતા. સૌથી ખરાબમાં ખરાબ સરપંચ તો હાલ આ જે ચાલુ છે ને, કે જેમની હાજરી નથી. આનંદીબાના જે દીકરાઓ રહ્યા એ નવીનભાઈ હોય, રાજુભાઈ હોય, એમના બીજા પ્રવીણભાઈ હોય, કોઈના કોઈ વ્યક્તિ ત્યાં ગ્રામ પંચાયતની અંદર હાજર રહેતા હતા. અને એમને છેલ્લે પોતાના માતૃશ્રીના નામ, આનંદીબાના નામ, એ ઉનાવા બસ સ્ટેન્ડ જે જર્જરિત હતું એ બસ સ્ટેન્ડ પણ એમને અમારી માગણી હતી કે તમે નવું બસ સ્ટેન્ડ બનાવો, આ જર્જરિત હાલતમાં છો તો એમને નવું બસ સ્ટેન્ડ પોતાના પૈસા એ આનંદીબાનું નામ લખી અને એમને બનાવરાયું. હવે આ સરપંચશ્રી પાસે અમારે શું અપેક્ષાઓ રાખવી, આખી જે કહાની હતી એ મેં તમને કીધી. હજી હું તમને બધો પોલ ખોલી દઉં, એનું કારણ હું તમને કહું. સરપંચશ્રીની પહેલી તો હાજરી નહીં, આ ગામની અંદર કોઈ સીસીટીવી કેમેરા નહીં, આ ગામની અંદર કોઈ મેદાન નહીં, આ ગામની અંદર સિનિયર સિટીઝનોનો બેસવા માટે કોઈ પાર્ક નથી, કોઈ બગીચો નથી, કોઈ વ્યવસ્થા. ગંદકીનું બેફામ ગામ અને દબાણો, એટલો બધો દબાણો છે આ ગામની અંદર. હાઈવે ઉપર હું તમને કાલે દબાણનો 2 દિવસ, કાલ 2 દિવસ નવરો નથી, પણ 2 દિવસ પછી આવી લાઈવ કરીને હું તમને એ વિડીયો બતાવું કે તમે જુઓ. કારણ કે માતૃભૂમિ મા સમાન હોય છે. આજ મારી જન્મભૂમિ છે, આ મારી માતૃભૂમિ છે, અને હું અહીંયા નાનો મોટો થયો, રમ્યો, અને અહીંયા હજી હાલે હું ગામમાં જ રહું છું. હું મારા ઘરમાં ગંદકી નથી જોઈ શકતો તો હું મારા ગામમાં ગંદકી કેવી રીતે જોઉં? અને જે બોલ વચનો આપ્યો હતો, જે ગેરંટીઓ આપી હતી આ વિષ્ણુભાઈએ, એવી ગેરંટીઓ કે જેની ના પૂછો વાત, એ તમામ ગેરંટીઓ અત્યારે પોકળ સાબિત થઈ રહી. અને તમે જો આવી લાલિયાવાડી, આ ઓછામાં ઓછા હું પોતે સરપંચ હોય તો આ લખવા જ ના દઉં. અને લખ્યું તો ભાઈ અહીંયા પૈસા મૂકો. કોનું પૂછીને તમે લખ્યું? બસ આવી લાલિયાવાડીઓ છે. વધુમાં વધુ મારા ગામ વિશે તમને લોકોને હું બતાવીશ, ઉજાગર કરીશ. અને તમે જે શૌચાલયવાળો વિડીયાને સૌથી વધારે લોકોએ જોયો અને લોકો સુધી પહોંચ્યો તેનું આવશે. તમે જુઓ પે અને પી, પે એન્ડ યુઝ, એ તમે વિડીયોમાં જોયું ને. અને પી એન્ડ યુઝ હજી પે અને પીમાં જ ખબર નહીં પડતી. અને એ પહેલા નથી લખાણેલું, હમણાં લખાણું. એ પહેલા નથી લખ્યું. આ જે ચેરિટી કરીને જે શૌચાલયની, એ આ સરપંચશ્રીમાં નહોતી કરી, એ આનંદીબા હતો એ કાર્યકાળની અંદર ONGC એ ચેરિટી કરી હતી. આ તો 2000 અમને શપથ લીધા 2022, 2023માં કદાચ શપથ લીધા, 2022માં 2 વર્ષ એમનો પૂર્ણ થયો. હા ભાઈ, એ નિલેશભાઈ લુહાર, એ સુરતમાં મેહુલભાઈ બોગરા વિશે ફરીથી હુમલો થયો, એ સમાચાર જોયા, વિડીયો જોયા, એટલે તો મેં એક પોસ્ટ પણ મૂકી છે કે
ગુજરાતના ગૃહમંત્રીના હોમ ટાઉનની અંદર અનેકો વાર જે કાયદા કાનૂનના જનતાના જે રક્ષક છે એ જ લોકો અનેકો વાર જેમને કાયદા કાનૂનને તોડ્યા છે, સરેઆમ લીરા ઉડી રહ્યા છે, છતાં પણ ગુજરાતના ગૃહપ્રધાન દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, કોઈ સચોટ એવો ઠોસ પગલો પણ ભરવામાં નથી આવતો. અને આ બધું જોતો એક દુઃખ એવું થાય છે કે ગુજરાતના પનોતા પુત્ર છે, ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન છે, ગુજરાતના પનોતા પુત્ર દેશના ગૃહમંત્રી છે, છતાં પણ કોની રાહ જોઈ રહ્યો છે? આવી કથળતી જતી કાયદા કાનૂનની પરિસ્થિતિ જો આવી હોય તો ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય. આ વસ્તુ તો આજ સહેજ પણ ન સાખી લેવાય. જેવો કાયદો જનતા માલિક છે અને કાયદો અને કાનૂન એ જો જનતા ઉપર લાગુ થતો હોય, માલિક ઉપર લાગુ થતો હોય તો જનતાના સેવકો ઉપર તો જરૂર લાગુ થાય. શું કામ ના થાય અને શું કામ ન કરવો જોઈએ? તમે કાયદા કાનૂનના જનતાના રક્ષક છો અને તમે પોતે બધું તોડી અને એના લીરા સરેઆમ ઉડાડી રહ્યા છો. અને તમે જે ઉજાગર કરી રહ્યો છો એ વ્યક્તિને તમે મારવાની કોશિશ કરો. તમારે માફી માંગવી જોઈએ, તમારે એ વાતને સ્વીકારી, હા ભાઈ મારી ગાડીના કાચ કાળા છે, આ તો પકડાઈ ગયું, મારી નંબર પ્લેટ પણ નથી. આ જ વસ્તુ કોઈ બીજો વ્યક્તિ કોઈ જનતા લઈને નીકળે તો તમે એનું ડિટેન કરો છો, એ ગાડીને ડિટેન કરો છો, એના ભાઈ દંડ ભરાવો છો, એનું ભરવો જ પડે છે, એને સાખી લેતા નથી, ચલવી લેતા નથી. મિત્રો, હું વિડીયો નથી બતાવી શકતો. કાલ એક રાત્રે 12:30 વાગે એક ધવલ પટેલ કરીને, તો હું એનું ઓળખતો નથી, એનો પણ મારી ઉપર ફોન આવ્યો અને એ જે એની દર્દ પીડા હતી એ વ્યક્તિ આપઘાત કરવાનું કહેતો હતો કે હું આપઘાત કરું. પણ કાલે રાત્રે 12:30 વાગે હું સુવાની તૈયારી કરીને, મતલબ સમજો ને, એક ઝોલું આવી જીતું, પણ એનો ફોન આવે એટલે મારું ઉપાન લેવો પડે. ભાઈ આ ધવલ પટેલ કોણ છે? એને મને કીધું મારું નામ ધવલ પટેલ, હું ફલાણા ગામનો છું. એ બધું અત્યારે વાત નથી કરતો, પણ એનું કોલ રેકોર્ડિંગ છે મારી પાસે, એની હું વાત સમજીશ, પછી એ કોલ રેકોર્ડિંગની વાત તમારા સમક્ષ ઉજાગર કરીશ. અને ખરેખર મને પોતાની એટલું દુઃખ થયું કે યાર, પોતાનું ઘર મૂકી 4થા 5મામાં ભણતા છોકરાને, પત્નીને અને પોતે 3 જણ ફરી રહ્યા છે અને પોતાના ઘરમાં નથી રહી શકતા. અને એને બધાને ફોન કર્યા. ભારતીય જનતા પાર્ટીનો પાછો એ વિસ્તારનો કોઈ મંત્રી છે કે એવું કંઈક છે, એની સોસાયટીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના નામે એ પ્રમુખ બનેલો કે એવું કંઈક હતું. એને બધું આથી ઘણું કીધું મને. પછી મેં એની 10-15 મિનિટ એની વાત સાંભળી, રોયો. મને કે હું આપઘાત કરું છું, મારી વાત કોઈ સાંભળતું નથી. મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, મેં હર્ષભાઈ સંઘવીજીની રજૂઆત કરી, આવું બધું એને મને કીધું. તો મેં કીધું હર્ષભાઈએ તને શું કીધું? એટલે હર્ષભાઈ કોઈ ના અહીંયા આવીને તમારે વાત કરવાની, ત્યાં જઈએ આપણને કોઈ જવા નહીં દેતું. આવી એને ઘણી વાતો કરી. તો મેં કીધું યાર તું આ તો કોઈ મરવું તો કોઈ નિકાલ નહીં. અને એવા માણસો અંદર સંડોવાયેલા અને એને ખોટી રીતે બિચારાને ફસાવે અને એની વાત ચોપડી મને પોતાનું દુઃખ થયું. મને જ્યારે આ બધું આપણે જોઈએ છીએ ત્યારે મને એમ લાગે છે કે આવી કોઈ ગેરંટી આલવાવાળો કોઈ નેતા નહીં. આની કોઈ ગેરંટી નહીં આલે. ભાઈ, ગુજરાતની અંદર કાયદા કાનૂનને તોડવા પહેલા 7 વખત વિચાર કરવા પડશે. એવા કાયદા કાનૂનની વ્યવસ્થા કરીશું, આ ગેરંટી મારી છે, આવું કોઈ કહેવાવાળો નહીં. ગુજરાતની અંદર એક પણ પેપર લીક નહીં થાય. આજ પછી આવી કોઈ ગેરંટી આલવાવાળો ના મળે મન તો. અને આવી કોઈ ગેરંટી જેમ નહીં હાલતો આવું હોભળવાય મન તો ન મળ્યું. આ શું? આ કાયદા કાનૂનની પરિસ્થિતિ કોઈ પણ હોય એને તોડી જ ના શકે. એ જે જનતા પર કાયદા કાનૂન લાગુ પડે છે એ કાયદા કાનૂન દરેક પર લાગુ પડે. અને બધા, ઘણી વાર હું વિડીયોની અંદર બોલ્યો છું, તલાટીથી લઈને રાષ્ટ્રપતિજી એ પણ જનતાના સેવકો છે. અને જનતાના મતોથી ચૂંટાયેલા સરપંચથી લઈ અને સાંસદ સુધી એ પણ જનતાના સેવકો છે. જનતા માલિક છે આ દેશની. જનતા જનાર્દન છે. જનતા સર્વસ્વ છે. જનતાને બધા અધિકારો આપવામાં આવ્યા છે. એ અધિકારનો જનતા ઉપયોગ કરી શકે, શું કામ નહીં? અને તમે ખોટા છો તો તમારે એ વાતને તમે સ્વીકારતા કેમ નથી? એ ખોટી વાતને તમે સાચી કરવા માટે તમે જે રબડની જેમ ખેંચી ચિંગમની જેમ જે લાંબુ કરી રહ્યા છો એ તમારી મોટામાં મોટી કમજોરી છે. અને એ સાબિત કરે છે કે તમે ખોટા છો.
અને જનતા જોઈ રહી છે. તમે જોઈ લો કે મેહુલભાઈ બોગરા, હું મારા મેહુલભાઈ બોગરાને કોઈ લેવા દેવા નહીં. મેં પહેલા કીધું તું ને આજે કહું, મને કોઈ ફરક નથી પડતો. મને તો જે લડે છે, જનતા માટે જે અવાજ ઉઠાવે છે, જે લડે છે, એ મારા માટે સર્વસ્વ છે. જે લડે, જે અવાજ ઉઠાવે, કોઈને ખોટો લાગતો હોય, કોઈને સાચો લાગતો હોય, કોઈને, તો એ કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. જનતાનો અવાજ અને દબાવવાની જોઈને કોઈ કોશિશ કરે તો એ પણ મારા માટે, હું એની પણ તિરસ્કાર કરું. ખોટો. જનતાના અવાજને તમે દબાવશો? તમારા અવાજ દબાવવો હોય તો નેતાઓનો દબાવ. જનતા તો બિચારી કહે એટલી કનડગત છે, તો એનો અવાજ સાંભળશે કોણ? જનતા કોની પાસે જાય? તો જે જનતાના રક્ષક છે, જેમને સોગંદ લેવામાં આવે છે ડ્યુટી જોઈન કરતા પહેલા, એ ભૂલી કેમ જોય છે? જનતાના ટેક્સના પૈસાનો એ પગાર લે છે. કોઈ પણ કર્મચારી હોય જે જનતાના ટેક્સના પૈસાનો પગાર લે છે, એ જનતાનો, ભગવાનનો વફાદાર હોવો જોઈએ. એમાં તમે જો ભગવાનના, જનતાના વફાદાર નથી તો તમે કોઈના વફાદાર નથી. ચંદ મુઠ્ઠી નેતાઓની તમે વાહવાહી કરવા માટે એમના પાવરનો તમે રૂઆબ બતાવો જનતા ઉપર, તો એ તો ખોટું હોય. નેતા તો આવવાના ને જવાના, એ તો કિરાયેદાર હે, જાતિ મકાન થોડી હે, એ તો જતા રહેવાના. આ જનતા રહે છે અને તમે રહેવાના. તમે, તમારી ઉંમર થશે, તમારી જે વય મર્યાદાઓ છે, ત્યારે તમે રિટાયર્ડ થશો. એટલે ખૂબ સમજો, ખૂબ સમજવાની જરૂર છે. કોઈ જનતાને ડરાવશો નહીં. જનતા ઉપર જે કાયદા કાનૂન લાગે છે એ તમારા પર લાગી શકે. અને કોઈ પણ વ્યક્તિ ઉજાગર કરે તો તમે ખોટા છો, તમારું ઉજાગર કરી. ખોટો વ્યક્તિનું કોઈ ઉજાગર કરે તો એને લાંબુ રબરની જેમ ખેંચવાની જરૂર નથી, સ્વીકાર લેવાની જરૂર. હા ભાઈ, મારી ભૂલ થઈ જાય અને બિલકુલ હું કરી દઈશ. કાળા કાચ ના હોવા જોઈએ, કોઈને નથી, મારે શું કામ હોવા જોઈએ? બસ આટલી જ વાત. પણ ઈગો હટ થાય, મને કોમ કીધું, મને શું કામ કીધું, હું પોલીસ છું. અરે ભાઈ, છો, સાચી વાત છે. તમે તમારી કાબેલિયત બનીને તમે પોલીસ બન્યા છો, તમે પીઆઈ છો, જે પણ છો એ બરાબર છે. તમને સેલ્યુટ છે, વંદન કરીએ છીએ, તમને સાહેબનો કહીએ છીએ. લોકો સાહેબ કોઈ તમને, અને સાહેબ કેવું કોઈ બંધારણમાં લખ્યું નથી કે તમને સાહેબ જ કહેવાય. શું કામ કહેવા? સેવક ભાઈ કહેવા જોઈએ ખરેખર. પણ છતાં પણ તમને સાહેબ કહીને તમારી ઇજ્જત કરીએ. ભગવાન તમારી સમક્ષ ઝૂકે, ભગવાન છીએ અમે બધા, છતાં પણ અમે તમને સાહેબ કહીએ છીએ. તમને સાહેબ અમે કહીએ છીએ, શું હજમ નથી થતું? તમને એનાથી વધારે શું કહીએ અમે? આ વાત એમના મગજમાં એમને બેસાડવી પડશે કે ભાઈ તમે ખોટા છો એટલે તમારી કોઈક ફિલ્મ ઉતારે. ખોટા નહીં, સાચા બનો. અને જનતાના તમે રક્ષક છો, જનતાના ટેક્સના પૈસાનો તમે પગાર લો છો, તમને ગુમાન ના હોવું જોઈએ. અને પોલીસ છો તો પોલીસની પ્લેટ મૂકવી કેટલી જરૂરી છે? ના પાડેલી છે, પરિપત્ર છે. તો પછી એ પરિપત્રનો અનાદર કરી ડીજી સાહેબ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી છે, છતાં પણ તમે એમનો અનાદર કરી નાખો છો, તો એ તો ખોટું હોય. પાલન કરવું જોઈએ. જો તમે પાલન કરશો તો જનતા પાલન કરશે. અને જનતાને મગજમાં એવું થઈ જવું જો બધા આવા છે. એક વ્યક્તિ પોલીસ બેડાની અંદર, એક વ્યક્તિ પોતાની ભૂલ કરે છે, એના લીધે તમામ પોલીસ કર્મીઓને, ગુજરાતમાં જેટલા પણ પોલીસના લોકો છે, એમને તમામના લોકોને આ સહન કરવું પડે છે. અને એવી છાપ એક ઊભી થઈ જાય છે જેની ના પૂછો. આવું ના કરો, ના કરવું જોઈએ. એક સેકન્ડની અંદર અમે બોલીએ છીએ, અમારો શબ્દ ખોટો હોય તો અમારા ઉપર કેસ થાય. શું કરવા ભાઈ? અમે હું ગુનો કરી નાખ્યો? અમે જો કોઈ ગાળો બોલ્યા? અને અમે શું કામ ન બોલીએ? કારણ શું? છતાં પણ હું તો પહેલેથી મારી એક સિસ્ટમ કે હું જલ્દી જે થર્ડ રહ્યું ને મૂળ સુધી હું જઉં. મને દાઢી પોખડામાં ઓછો રસ. હું કોઈ દાડો પોલીસ મિત્રો સમક્ષ છે ને પોલીસ મિત્રોનું એ નહીં બોલતો કે કોઈ પણ કર્મચારીનું બોલતા પહેલા હું 7 વખત વિચાર કરું છું કે શું કામ બોલવું. આ સિસ્ટમ કોને ખરાબ કરી? આ સિસ્ટમ અત્યારે જે પ્રસ્થાપિત થઈ જઈએ, આ જે લાલિયાવાડીઓ ચાલી રહી છે, એનો જવાબદાર કોણ?
કોણ કરી રહ્યું છે આ બધું? તો મને મૂળમાં રસ, મને દાઢી પોખવામાં કોઈ રસ જ નથી, એટલે હું ઘણી વખત નહીં બોલતો કે ભાઈ મરવા દે. નકર હું ઉજાગર કરું છું પાકિસ્તાન બદલી થાય, કરોચી. મને એ ખબર પડે, હું અહીંયા કોઈ ચશ્મા પહેરું મને દેખાય જ છે, પણ મને એમાં કોઈ રસ નથી. ભાઈ આ લાલિયાવાડીઓ ચાલુ થઈ અને આ નરી આંખે દેખો એવી લાલિયાવાડીઓ, છતાં પણ તમે આપણે બંધ રહીએ. કેમ બંધ રહીએ? કે ભાઈ આનો જવાબદાર કોણ? તો આના જવાબદાર સામું મારી લડાઈએ. ભાઈ આ જવાબદાર હારે જ. આ તમે સમજી લો કે આ આખા ગામની અંદર આ કોઈને ખબર હોય? જો બતાવો મને આ પાણીના ટાંકાનું. બોલો, આવી લાલિયાવાડીઓ. હવે શું આ સરપંચશ્રીને મારા વિડીયોથી એમને ખબર પડે આ પાણીના ટાંકા ઉપર જાહેરાત લખી, ભલે લખી, પણ એ જાહેરાતના પૈસા શું કામ નહીં લેવા? પરમિશન વગર શું કામ લખી શકે? કેવી રીતે લખી શકે? તો આનો જવાબદાર કોણ? તો આનો જવાબદાર સરપંચશ્રી, આનો જવાબદાર સરકારી કર્મચારી તલાટીશ્રીઓ. વાત મારી આટલી જ છે. ચલો મિત્રો, રોજે રોજ આપણી તો લડત ચાલુ જ છે, લડતા રહીશું. સાચી વાત જનતા સમક્ષ ઉજાગર કરતા રહીશું. આપણે જનતા છીએ, જનતાના સેવક છીએ, જનતાઓ માટે હંમેશા લડતા રહીશું. આપણને કોઈ ફરક પડતો નથી અને બધું બરાબર ચંગા સબ ચંગા ચાલે છે, ચંગા ચાલતા રહે છે, પણ લડતા રહીશું. બાકી સાચો અવાજ છે બની મારી રીતે મને જે ખબર પડે, હું જે મુદ્દાઓને સમજું છું, મારું જે લોજિક છે, મારી જે ફિલોસોફી છે, મને જે ગમે છે, મને જે સાચું લાગે છે, મને જે સારું લાગે છે, હું બોલું છું. અને દરેક લોકો અલગ અલગ રીતે લડીશું, બોલીશું. અને એ અવાજને આપણે હંમેશ માટે સમર્થન કર્યું જ છે. ભાઈ જે સાચો છે એને સમર્થન કરો. ભાઈ બરાબર છે, તારી રસ્તો ભલે અલગ રહ્યો, તું તારી રીતે લડે છે, હું તારા સાથે છું. અને તમે મિત્રો પણ મારી સાથે છો, તમામ દર્શક મિત્રો મારી સાથે છે અને બધા સમર્થન કરે છે. તમારી તાકાત તમે બધા સમર્થન કરો છો એટલે તો આપણે બોલીએ છીએ. અને તમે લોકો જ મારા અવાજને દૂર દૂર સુધી પહોંચાડો છો. જો પહોંચાડવાનો છો ત્યાં તમે જ પહોંચાડો છો. તમે ના હોય, હું એકલો બોલ્યા જતો એનો કોઈ મતલબ નથી, પણ તમે મારા અવાજને વેગવંતો કરો છો. જો પહોંચાડવાનો છો ત્યાં પહોંચાડો છો. એટલે પહેલી સેલ્યુટ તો તમને છો, હું તો કશું નહીં. તમે જ છો જે છો એ પછી ચાહે મારો વિરોધ કરે છે અંદર આવીને, એમને પણ સેલ્યુટ છે, તમને પણ સેલ્યુટ છે. કારણ કે વિરોધ પણ જોવો ને, મારી વાત સાચી છે એની સહી કરી એ લોકો કે આ મુદ્દો સાચો. અને ચોટીચમ થઈ જાય. ચોટીચમ એટલા માટે થાય કે આપણે ગમે તે કોઈ વસ્તુ બોલ્યા હોય તો એમને આપણે ખાલી જો રામ કો લાયમ ઉनको લાएंगे, એટલે આપણે એક સવાલ કરીએ, ભાઈ રામને કોણ લાવ્યું? તો મારા હે ભગવાન શ્રી રામનો વિરોધ કર્યો, ભગવાન શ્રી રામનો વિરોધ નહીં કર્યો, અમે ખાલી એટલું જ બીજું રામને કોણ લાવ્યું? એટલે કોઈ મોદીજી લાવે, મોદીજી લાવે, વિજય માલ્યા નીરવ મોદીને ચમ ન લાયા? ચમ નહીં લાવી શકતા? એટલે એમને મિર્ચી લાગે તમે ભગવાન શ્રી રામનો વિરોધ. ભગવાન શ્રી રામનો વિરોધ નહીં કરતા. રામ તો પહેલા આવ્યા હતા, રામ અત્યારે છે, રામ અનાદિકાળ સુધી રહેવાના છે. પણ જે રામને લાવવા વાળો વ્યક્તિ શું એમનું મૃત્યુ નથી, અમર છે? એ નહીં જતા હોય? શું એ ખુરશી ઉપર જો બેઠા છે રામને લાવવા વાળા, એ ખુરશી ઉપરથી નહીં ઉતર્યું? એ ખુરશી ઉપર અમર પાટો લઈને આવ્યા છે. તો રામ તો નથી, તો આપણે રામને યાદ કરીએ છીએ. રામ તો હરેકના દિલમાં છે, રામ તો હરેક સનાતનીઓના દિલની અંદર છે, રામ તો કણ કણની અંદર છે. આપણી લડાઈ આટલી જ છે. અને એ બોલવા જઈએ તો હે રામના દુશ્મન નહીં, અમે તો હનુમાન દાદા તો છીએ નહીં. બાકી અમે છાતી ચીરીને દેખાડી દઈએ, જો અમારામાં રામ આ બેઠા, જો અમારામાં સીતા માતા બેઠો. અમે સાચા સનાતની છીએ, અમે કોઈએ બનાવેલા સનાતની નથી. અમે અંધનું ગોબર ભક્ત થોડા છીએ, અમે ભારત દેશના ભક્ત છીએ. અમારી વાત આ. અને તમે અમને લોજિક સમજાવો, અમારી જે વાત હોય એનું તમે અમને લોજિક સમજાવો કે ના ભાઈ તમે આ બોલ્યા, ખોટું બોલ્યા, પછી વાત થાય. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો અમર.